હકી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો સુરત ખાતે આજ રોજ ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સુરતના ચોક બજાર વિસ્તારમાં આવેલ કોંગ્રેસ કાર્યાલય પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। રાહુલ ગાંધીએ સંસદમાં હિન્દુને લઈ નિવેદન આપ્યું હતું। આ નિવેદનને લઈ સુરત ભાજપ દ્વારા રામધૂન બોલાવી વિરોધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। રાહુલ ગાંધી માફી માંગે તેવી માંગ કરવામાં આવી હતી। કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું હતું। રિપોર્ટ રૂઝે બરબ। ચાલો બોલો ને। जय श्री राम जय श्री राम। करम करो राहुल गांधी शरण करो राहुल। ગઈકાલે સંસદની અંદર મહામહિમ રાષ્ટ્રપતિજીના અભિભાષણના જવાબ આપવા માટે એના આભાર પ્રસ્તાવ માટે વિવિધ પક્ષોના નેતાઓ જવાબ આપી રહ્યા હતા, આજે પણ આપી રહ્યા છે। જ્યારે પ્રતિપક્ષના નેતા રાહુલ ગાંધીએ દેશના સમગ્ર હિન્દુ સમાજ માટે, હિન્દુ ધર્મના લોકો માટે હિન્દુઓ હિંસક છે તેવી જે નિમ્ન કક્ષાની ને અભદ્ર ટિપ્પણી કરી, એવી ભાષા વાપરી છે, તેનો વિરોધ કરવા માટે અમે અત્રે ઉપસ્થિત થયા છીએ। સંસદની ઇતિહાસની તેમને જાણકારી નથી ને હાથમાં બંધારણ રાખીને, સંવિધાનની નકલ રાખીને સંસદમાં આવ્યા, ચૂંટણી દરમિયાન આવ્યા, શપથવિધિમાં પણ સંવિધાનની નકલ હાથમાં રાખી। પરંતુ સંવિધાન શું છે? પાર્લામેન્ટ ચલાવવાના પણ નિયમો હોય છે, સંવિધાનના પ્રમાણે નિયમો હોય છે। એ નિયમોનું ઉલ્લંઘન કરી અને આદરણીય લોકસભાના અધ્યક્ષ મહોદય જ્યારે વારંવાર ટકોર કરતા હોય, ના કહેતા હોય તો પણ આવી ટિપ્પણી કરે છે, એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ।